આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં એકત્ર થઈને સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ કર્યો છે। પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાના સ્થાનિકોના આક્ષેપ લાગી રહ્યા છે। એડવાન્સ વેરો ભર્યો છે, આમ છતાં પાણીની તકલીફ હોવાનું સ્થાનિકો આખરે જણાવી રહ્યા છે। સ્થાનિકોએ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ લગાવ્યો હતો। કોર્પોરેટર અને અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો પણ તેમનો સીધો આરોપ છે। રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં પાણીના પ્રશ્નને લઈને વિરોધ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ છે તેની નજીક તમામ જે લતાવાસીઓ છે, સોસાયટીના રહીશો છે, તેઓ એકત્ર થયા છે ને અહીંથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચશે ને જ્યાં તેઓ રૂબરૂ છે રજૂઆત કરશે। બેન, કઈ સોસાયટીમાં તમે રહ્યો છો ને શું પાણીની સ્થિતિ છે? અમે અંબિકા ટાઉનશીપમાં રહી છીએ, કોર્પોરેશન 2 માં। પાણી આવતું જ નથી અને પાણી મહિને ઘર દીઠ 1500-2000 ના પાણી વેચાતા લઈ છે। બધાયની તકલીફ જોવાની હોય ને, બધાયને કોઈને પોસાય કોઈને ન પોસાય, બધાયનું ઘર વ્યવસ્થિત ન હોય ને। કોર્પોરેશનમાં રજૂઆત કરી તમે? કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી, વારંવાર। બેન, તમે કઈ સોસાયટીમાં રહ્યો છો, ન્યા શું સ્થિતિ છે? અંબિકા ટાઉનશીપમાં રહીએ છીએ, એપલવુડ એપાર્ટમેન્ટમાં। અમારે આ જ પરિસ્થિતિ છે। આખા અંબિકા ટાઉનશીપમાં 3 વર્ષથી આ પાણી જ નથી આવતું અને પાણી વેચાતું લેવું પડે છે। 2-2000 મહિને દીઠ પાણી વેચાતું લઈએ છીએ। પાણીનો પણ ફ્રોડ થાય છે કે કોર્પોરેટર વાળા કોઈને જાણીતા હોય તો એક્સ્ટ્રા પાણી આપે છે ફ્લેટમાં। બીજા પણ રહીશો છે, શું કહેશો? અંબિકા ટાઉનશીપની કેટલી સોસાયટીમાં આ પ્રશ્ન છે અને શું પ્રશ્ન છે? અંબિકા ટાઉનશીપની 180 સોસાયટીમાં આ પ્રોબ્લેમ ચાલે છે। અંબિકા ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર, પાણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। મહિને 35 થી 40 લાખનો ભ્રષ્ટાચાર થાય છે। વેચાતું પાણી લે છે, છતાં પણ આરએમસી ના અધિકારીઓ ધ્યાન આપતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો ધ્યાન આપતા નથી। વાલ ખોલે પૈસા દઈને એના ટાંકા ભરાઈ જાય છે। જે વાલ ખોલે છે ને પૈસાથી સેટિંગ કરે છે એના બધાના ટાંકા ભરાઈ જાય છે। પાણી આવતું જ નથી। વસંત એવન્યુ છે, સ્પીડવેલની પાછળ અંબિકા ટાઉનશીપ બધે। તમે દાદા શું કહેશો? 4 થી 5 વર્ષથી પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન છે। એક ઘર દીઠ સામાન્ય 2 થી 3000 રૂપિયાનું પાણી ભાગમાં આવે છે। અનેક રજૂઆત કોર્પોરેશનમાં કરી, કોર્પોરેટરને કરી, કોઈ પણ લોકો ખાલી બાહેંધરી આપીને કહે છે કે આ અમે કરાવશું। એટલે કોર્પોરેશનનું નળનું પાણી આવે છે કે પાણી જ નથી? પાણી 5 મિનિટે પૂરું નથી આવતું। કાયદેસર સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે પાણી આવવું જોઈએ એક વ્યક્તિ દીઠ 350 લીટર, એને બદલે એમાંથી 50 લીટર નથી આવતું। શું કહેશો? અમે કોર્પોરેટરને ઘણીવાર રજૂઆત કરી, કોર્પોરેશનમાં જઈને રજૂઆત કરી, આરએમસીની જે એપ્લિકેશન છે એમાં પણ રિક્વેસ્ટ કરી, કોઈ એનો જવાબ આપતા નથી। રિક્વેસ્ટમાં એવું આવે છે કે તમે જે પ્રશ્ન કર્યો છે એનું મેસેજ આવી જાય કે સોલ્વ થઈ ગયું। હકીકતમાં પાણી આવતું જ નથી અને હું 2015થી અંબિકા ટાઉનશીપમાં રહું છું, પરંતુ 2015થી આજ સુધી પાણી જ નથી આવતું। કોર્પોરેટરને રજૂઆત કરી છે। અમે ટેક્સનો વેરો પણ એડવાન્સ ભરીએ છીએ, મારો ખુદનો વેરો પણ હર વર્ષે હું એડવાન્સ ભરી દઉં છું। આટલું કેળવા છતાં પણ આટલા માણસો બધા હેરાન છે અને અંબિકા ટાઉનશીપની અંદર 25000 તો ખાલી વોટિંગ છે, જે લોકો વોટ પણ કરે છે। અમે હક છીએ, અમારો હક છે, અમને પાણી આપો, બસ એ જ અમારી જોઈએ। 4 વિંગમાં આટલું પાણી આવે, જો આટલું 4 વિંગનું આટલું પાણી આવે। આ રીત નથી। અમે હાઈટના રોડે કેટલી કમ્પ્લેન કરી છે તોય સમજતા જ નથી। કમ્પ્લેન કરીને થાકી ગયા, રૂબરૂ ગયા પણ એટલે જે અંબિકા ટાઉનશીપની અલગ અલગ જે સોસાયટીઓ છે તે સોસાયટીના રહીશો અત્યારે એકત્ર થયા છે અને રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી અને આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે સ્થાનિક લોકો કહી રહ્યા છે ખૂબ જ ધીમા ફોર્સથી અને ક્યારેક પાણી છે તે મળતું નથી અને તેના કારણે વેચાતું પાણી છે તે લેવું પડે છે। હાલમાં તમામ સ્થાનિકોએ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન છે તે દેવામાં આવતું નથી અને જેને લઈને જ અત્યારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।